એજ્યુકેશનમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ વિષય ગુજરાતી। તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં પાઠ નંબર 2 ખીજડીએ ટેકરીનો પાઠ નંબર 3 એટલે કે 3 જોઈશું। મિત્રો બે પાર્ટની અંદર આપણે ભોજાની જે વાસ્તવિકતા છે, જે ગરીબાઈ છે અને એની જે સ્થિતિ છે, એનો જે વ્યવસાય અથવા તો એ જે કાર્ય કરે છે એના વિશે આપણે જોયું। ભોજો એક ધાડપાડું છે, પણ એનામાં માનવ હૃદય ધબકે છે એવો થોડો ઘણો ખ્યાલ હવે પછીના આપણા છેલ્લા ભાગમાં આવશે। ભોજો ઘોર ખોડીને એટલે કે કબર ખોડીને તેમાંથી બાળકનું ફક્ત ઉપર વીંટાયેલું કપડું જ એને જોઈતું હતું, પરંતુ ઝડપથી સરવડતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોડ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં સ્થળ છોડી જવું જરૂરી હતું। તેણે બાળકને પોતાના હાથમાં ઉપાડી લીધું છે અને ઉપાડી લીધા પછી એ થોડું સરવડ્યું। કાપડની અંદર લપેટાયેલું જે બાળક છે એના હાથ જાણે હલનચલન થતા હોય એવું એને લાગ્યું। ત્યારે કોઈ આ શેતાની પ્રવૃત્તિ કરી ગયું હોય એવો પણ એને અરસાણ આવી ગયો। ઝડપથી સરવડતું આ બાળક, હવે એનો જે સરવડાટ છે એમાં તીવ્રતા આવી, એટલે આ બાળક હવે રડવા માંડે અને પોતાની ઘોરખોડ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં સ્થળ છોડી દેવું જરૂરી હતું। પોતે ચોરી કરવા માટે આ કબર ખોદી છે, મૃત બાળકની કબર ખોદી છે, જે અયોગ્ય કહેવાય। એ લોકોની સામે જાહેર થઈ જાય તે પહેલાં, એટલે કે આ બાળક રડે એ પહેલાં આ સ્થળ છોડી દેવું જરૂરી એને લાગ્યું અથવા તો હિતાવહ લાગ્યું। પણ કરવું શું? પ્રશ્ન છે। ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી 100% સલામત માર્ગ તો એ જ હતો, તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જ જાય, અંગ ઢાંકણ કાપડનું શું? ત્યાં મનમાં પ્રશ્ન આવ્યો કે કરવું શું? ચોરેલી વસ્તુ એટલે કે જે બાળકને ઘોડમાંથી ખોદેલું છે એ વસ્તુને તેના મૂળ સ્થાન એટલે કે જેમ હતું તેમ ગોઠવી દેવું, એ માર્ગ એમ 100% સલામત હતો। પણ જે ઉદ્દેશથી ભોજાએ આ કામ કર્યું છે એ ઉદ્દેશ તો અહીંયા ફરીભૂત થતો નથી। અંગ ઢાંકણ માટે એટલે કે અંગને ઢાંકવા માટેના કપડાનું શું, જેના માટે તો ભોજાએ આ કામ કર્યું છે? તો બીજો વિચાર આવે છે કે લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં। આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો। મારે કેટલા બહુ કાઢવા છે તે આવી 12 હત્યાનું પાતક માથે લઉં। જુઓ મિત્ર, ગમે તેવો પાસવી કે ઘાતકી માણસ હોય, પણ જ્યાં નિર્દોષતા છલકતી હોય ત્યાં તે પીગળી જાય છે। એને મનમાં વિચાર આવ્યો કે લુગડું ઉતાડીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં, લુગડું ઉતારી લઉં અને છોકરું જેમ હતું તેમ ફરી પાછું એને કબરમાં દાટી દઉં। આ વિચાર એને આવતા તો આવી ગયો, પણ એનામાં રહેલી જે એક માનવતા છે, માનવ સહજ જે લાગણી છે, જીવ પ્રત્યેની જે સહાનુભૂતિ છે, એ એનામાં તરવડી ઉઠી અને એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો। આ જીવતા બાળકને ફરી પાછું કબરમાં દાટવું એટલે જીવતા બાળકને મારવું, અને આવું પાપ કરતા કરતા મારે કેટલા ભવ જીવવા, કેટલી જિંદગીઓ કાઢવી? આવી 12 હત્યાનું પાતક મારે માથે લેવું એટલે કે આવું નાના બાળકને મારવાનું જે પાપ છે એ મારે માથે લઉં? શું કામ? કેટલું જીવવું છે? એવો
એને મનોમન પ્રશ્ન થયો. હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર તાડમાં થૂથવાતા શિયાળિયાની લાડી સંભળાઈ. ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું. સવાર થવાના અણસાર આવી ગયા છે. હિરણની ઉપરવાસની ભીટપાટ ઉપર, હિરણથી ઉપરવાસ એટલે કે નદીના કાંઠાના વિસ્તારની ઉપર તાડમાં થૂથવાતા શિયાળિયાની લાડી સંભળાય. શિયાળિયા એ શિયાળ જેને આપણે કહીએ છીએ એની લારી એટલે કે એનો અવાજ. આ શિયાળ છે ને મિત્રો, સરસ પ્રાણી છે, આપણને સરસ મજાની શીખ આપે એવું પ્રાણી છે. કદાચ એમાં આપણે આવતા હોય એવું બને. ખૂબ આરસુ, એની આરસાઈની વાત જ ન થાય. એ રોજે રોજ એને ઠંડી લાગે તો એ કહેશે કે આવતીકાલે આપણે રહી શકાય તેવો દર ખોદીશું, બખોલ બનાવીશું અને શાંતિથી રહેશું. પણ સવારે ઉઠે, શિકારે નીકળી જાય, સાંજે આવે, અડધી રાત જાય અને ત્યારે ફરી પાછું ઠંડી લાગે તો એ ફરી પાછો આ વિચાર કરે, પણ ઠંડી સહન ન થાય એને કારણે એ પોતે અવાજ કરે છે. જેવી રીતે કૂતરા ભોંકે એવી રીતે એ પોતાની લાડીનો અવાજ કાઢે છે. જો સીમમાં તમે જાઓ અથવા તો સીમની નજીકમાં તમારા ઘર હોય તો એની લાડી સંભળાય. એ લાડીઓ સંભળાવા લાગી. સવાર થવાની તૈયારી છે. ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો. ગામની અંદર કોઈ ઉઠ્યું હોય અને જે ખોખારો પડે એટલે કે ઉધરસ ખાય એનો પણ અવાજ એને કાને પડ્યો. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું. હવે એને લાગ્યું કે આ જગ્યા ઉપર કે જ્યાં તેણે પોતે કબર ખોદેલી છે ત્યાં વધારે સમય ઊભા રહેવું એને યોગ્ય લાગ્યું નહીં. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકડો ઉતરી ગયો અને કૂબામાં આવી ઊભો. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. ખીજડીએ તેકડે અનેક જાતના ચરિત્રો થતા જીવલીએ જાણ્યા હતા અને જીવવ્યા પણ હતા. આજનો બનાવ કોઈ ચરિત્ર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એણે વાત્સલ્ય માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું. ભોજા પાસે અત્યારે સમય નથી એટલે ભોજાએ ઉતાવળે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર તે સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કૂબામાં આવીને ઊભો રહ્યો. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મરનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી. ઓરડો જ ઓઢીને જેમ માતા બેસી રહી તેમ આખો કૂબો જાણે ઓઢીને બેઠી હોય એટલે કે પોતાના ઠંડીનું રક્ષણ માટે એના માટે કૂબો જ છે એમ એ કૂબાને જાણે ઓઢીને પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી. ખાપણિયું કપડું એટલે કે મળનાર ઉપર ઓધારવામાં આવતું કાપડ જેને આપણે કફન પણ કહીએ છીએ, પણ ખાપણિયું કપડું જે મૃત દેહ ઉપર એના દેહની સાથે જે વિતારવામાં આવે તેને ખાપણિયું કપડું કહેવામાં આવે. એ આજે એને મળવાનું છે એની આશામાં જાગતી જે બેઠી હતી અને એક તાપણાના ટાપે તાઢું ઢાળી રહી હતી. એક ઝૂંપડીની અંદર તાપણું સળગાવેલું છે એનાથી પોતાની તાઢ એ ઉદારી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી દગાઈ ગઈ. ભોજાએ ફક્ત કપડું જ નહીં પણ એક બાળક, અને એ બાળક પણ કેવું જીવતું. આ જીવતું બાળક જ્યારે ભોજાએ રજૂ કર્યું ત્યારે જીવલી દગાઈ ગઈ, ગભરાઈ ગઈ. આ શું? ખીજડીએ ટેકડે અનેક જાતના ચરિત્રો થતા
જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા. આ ખીજડીયા ટેકરા ઉપર ઘણા અયોગ્ય કામો, જે ખરાબ કામો જે કરવામાં આવે એવા કામો થતા હતા એ જીવલીએ જોયા હતા અને કેટલાક એ કાર્યોમાં તે પોતે સહભાગી પણ થઈ હોય એવા કાર્યો એણે સહન પણ કરવા પડ્યા હતા. જીરવ્યા હતા એટલે કે સહન પણ કરવા પડ્યા હતા. આજનો બનાવ કોઈ ચરિત્ર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું. આજનો જે બનાવ છે એ બનાવ કોઈ ચરિત્ર નથી પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે. અકસ્માતથી કોઈએ આ બાળકને જીવતું દાટી દીધું છે એવું એને લાગતા એણે વત્સલ્ય માતા બનીને એ બાળકને પોતાના છાતી સાથે એટલે કે વહાલથી એણે પોતાના શરીરની સાથે આલિંગન આપ્યું. ટેકડાની પોચી માટી મટોડીના આવરણના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો. ટેકડાની પોચી માટી અને મટોડી, આપણે અગાઉ જ શરૂઆતમાં કીધું હતું કે એકદમ મુલાયમ માટી કે જે કોદાળીથી અમસ્તું ખોદી શકાય એવી મટોડીના આવરણના છિદ્રોમાંથી એને પ્રાણવાયુ મળતો હતો, એટલે કે હવા મળતી હતી. અને એ પ્રાણવાયુને કારણે એનો પ્રાણ અત્યાર સુધી ટકેલો હતો. પણ એનો પ્રાણ ટકેલો હતો ત્યાં જ એને એક માતાની ગોદ મળી અને એ માતાની ગોદની હૂંફ, ઉષ્મા એટલે હૂંફ મળતા એનો અવાજ પણ ઉઘડ્યો. એટલે કે એનો અવાજ એટલે કે મોઢામાંથી રડવાનો કે અન્ય અવાજ પણ ઉઘડ્યો. તે મધરાતે જ ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાકર ખખડાવી. તે બાળક રડવા લાગ્યું અને એટલે ભોજાએ તે મધરાતે જ ત્યારે જ તરત જ ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાકર ખખડાવી. ભોજો પોસ્ટમાસ્ટરને ઘરે ગયો અને એણે એની ડેલીની એટલે કે એના દરવાજાની સાકર ખખડાવી. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટમાસ્ટરની સમક્ષ ઊભો રહ્યો. પોતે જે ગુનો કર્યો છે એ ગુનાની એણે કબૂલાત કરી દીધી અને જાણે અયોગ્ય કામ કરેલું છે એમ માથું નમાવીને એ પોસ્ટમાસ્ટરની સામે ઊભો રહ્યો. મૂઠ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટમાસ્ટર તેમજ પત્ની આનંદભેર જોઈ રહ્યા. મૂઠ ભીડેલી એટલે કે મુઠ્ઠી ભીડેલી આંગળીઓ પેલું નાનું બાળક એના મોંમાં નાખવા મથતું હતું એ બાળકની તરફ પોસ્ટમાસ્ટર અને તેમની પત્ની આનંદભેર જોઈ રહ્યા. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. ભોજો ઉન્નત નહીં પણ નત મસ્તકે એટલે કે નીચા મસ્તકે ઊભો છે અને ઊભો છે ત્યારે મનમાં ઘણા બધા એના વિચારોના વમણો ચાલે છે. એમાં એને એવો વિચાર આવે છે કે હમણાં જ મને પોલીસના હવાલે કરી દેવામાં આવશે. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાંતવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ જતા પત્ની મીઠો ઠપકો આપવા લાગી. પોસ્ટમાસ્ટરની પત્ની પોસ્ટમાસ્ટરને ગુસ્સે થવા લાગી અથવા તો એને કહેવા લાગી કે હું તમને પહેલેથી જ કહેતી હતી કે મૃત બાળકને દાટવા જવાની ઉતાવળ કરો નહીં. કોઈ ડૉક્ટરને બોલાવો, ડૉક્ટર આવે એ ખાતરી કરે કે ખરેખર મૃત પામ્યું છે, પછી જ તમે એને દાટવા લઈ જાઓ. પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ જતી પત્ની મીઠો ઠપકો આપવા લાગી અને એ પુત્ર પ્રાપ્ત થયો છે એનાથી અડધી એટલે કે ખૂબ ઉત્સાહિત થઈ જતી પત્નીએ
પોતાના પતિ એટલે કે પોસ્ટમાસ્ટરને મીઠો ઠપકો આપ્યો. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, પોસ્ટમાસ્ટરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજિયા, તને મનમાં આવે ઇનામ માંગી લે. પોસ્ટમાસ્ટર પોતાની પત્નીને જાણે આશ્વાસન આપતા હોય કે એના ઠપકાનો ઉત્તર આપતા હોય તેમ કહ્યું કે જુઓ, આપણા ભાગ્યમાં હતું એ ક્યાંય નહીં ગયું, એ પાછું આવી ગયું. અને એના પત્ની તરફ મોઢું રાખીને વાત કરતા પોસ્ટમાસ્ટરે પોતાનું મોઢું ફેરવી ભોજા તરફ જોઈને બોલ્યા કે ભોજા, માંગ, તું માંગે એ ઇનામ માંગી લે. કશું પણ બોલવાના અત્યારે ભોજાના હામ કે હોશ રહ્યા નહોતા. એ માત્ર હાથ જોડી શક્યો, પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય એવી રીતે. ભોજો અત્યારે કશું પણ બોલવાની હિંમત રાખી શક્યો નથી. પોતાના હોશકોશ એટલે કે હિંમત અને બધું જ હારી ગયો છે. એ માત્ર હાથ જોડી શક્યો અને એ હાથ જોડીને જાણે એ માફી માંગતો હોય, ક્ષમા માંગતો હોય કે પોતે જે ગુનો કરેલો છે એ ગુનો કરેલો છે એ બદલ ફક્ત તમે મને માફ કરી દો, એની આગળ કાંઈ નહીં કરતા. કારણ કે ભોજાને આ ઉતરતી અવસ્થાએ જો પોલીસને સોંપવામાં આવે અને જો એને મારવામાં આવે તો હવે આ ઉતરતી અવસ્થામાં ભોજો માર સહન કરી શકે તેમ નથી, એવું એણે પહેલાં જ કહ્યું છે. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રષ્ટિ દેવાઈ ગઈ હતી. પોસ્ટમાસ્ટરના પત્ની બોલતા હતા. છતે છોકરે વાંજ્યા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. અમારી ચામડીના પગડખા સિવાડીએ તો એ તારા ગણનું સાતું વળે એમ નથી. અમારે તો ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દસ દેવાઈ ગઈ હતી. પોસ્ટમાસ્ટરની પત્ની ભોજાનો આભાર માને છે. ભોજો જ્યારે કંઈ બોલતો નથી, એણે જાણે ગુનો કર્યો છે એવો ભાવ જ્યારે દેખાય છે ત્યારે એ કહે છે કે આ ઉતરતી અવસ્થા એટલે કે એમની ઉતરતી અવસ્થા એટલે કે વૃદ્ધાવસ્થા તરફ એ લોકો જઈ રહ્યા છે, એવા સમયે હવે એમને પુત્ર અવતરશે કે કેમ એવી આશા છોડીને બેઠેલા આ પોસ્ટમાસ્ટરના પત્ની એવું કહે છે કે દીકરાના નામની દસ્તી દેવાઈ ગઈ હતી. હવે દીકરો અમને અવતરશે કે કેમ એ અમારા દ્રશ્યમાંથી નીકળી ગયું હતું. પોસ્ટમાસ્ટરના પત્ની બોલતા હતા. છતે છોકરે વાંજ્યા જેવું થઈ પડ્યું હતું. અમારે છોકરા હતા છતાં પણ વાંજ્યા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું અને ભોજાને જાણે સારું કામ કર્યું હોય તેમ કહેતા કે તે અમારું નામ લેણું રાખ્યું, હવે અમારું નામ આગળ ચાલશે એવું એ કહે છે. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. એક ભાઈ તરીકે સંબોધન કરીને પોસ્ટમાસ્ટરની પત્ની કહે છે કે તારો તો જેટલો ઉપકાર માનીએ, ગણ માનીએ એટલે કે જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. અમારી ચામડીના પગરખા સિવાડીએ તો એ તારા ગણનું સાતું વળે એમ નથી. તે જે ઉપકાર કર્યો છે એ ઉપકારના બદલામાં અમારા શરીરની ચામડી ઉતારીને તેના પગરખા તારા માથે સીવડાવીએ તો પણ એના બદલો વાળી શકાય એટલું નથી. જત ઇનામ માંગી લે ભોજા, પોસ્ટમાસ્ટરે ફરી કહ્યું. અને ત્યાં પોસ્ટમાસ્ટરની પત્નીએ બોલવાનું બંધ કર્યું. ત્યાં પોસ્ટમાસ્ટરે ફરી કહ્યું કે ભોજા, ઝડપથી તું ઇનામ માંગી લે. મોતા સાહેબ ઇનામ લેવા સારું ટેકડે નહોતો ચડ્યો, પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરો એ નથી જડતો ને પહુ જેવા નાનકડા બચરા આ હિમમાં હિજરાય છે. એક એકી જોડી લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ઘણું. ભોજાએ માંગણી કરી અને પોતે શું કામ ગયો હતો, પોતે કબર શું કામ ખોદી, એનો પણ અહીંયા ગાડી ભોજાએ અણસાર આપી દીધો કે મોતા સાહેબ, ઇનામ લેવા માટે મેં આ તેકડો નહોતો ચડ્યો, પણ
બાયડી એટલે કે પત્ની, પત્નીની આબરૂ ઢાંકવા નો એક લુગડાનો લીરો એ નથી જડતો. એક લુગડાનો લીરો એટલે એક પટ્ટી જેને ચીથરી કહીએ એ પણ જડતો નથી ને પહુ જેવા નાનકડા એકદમ પોચા રૂ જેવા નાનકડા બચરા આ હિમમાં હિજરાય છે. આ હિમમાં એટલે કે આ ઠંડીના વાતાવરણની અંદર કપડા માટે એમના શરીર ઉપર કપડાં પડે એ માટે હિજરાય છે. એકેકી જોડ લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ગણાયું અને કહ્યું કે એક એક જોડ જો તમે લુગડા અપાવો તો મારા માટે બહુ મોટું ઇનામ છે એવું હું ગણું. ભોજાએ માંગણી કરી લીધી. બસ માંગીને આટલું જ માંગ્યું? પોસ્ટ માસ્તરે કહ્યું કે બસ માંગીને આટલું જ માંગ્યું? માંગુ તમારી મોટા માણસની મહેરબાની. ત્યારે ભોજા કહે છે કે માંગ્યું તમારી મોટા માણસની મહેરબાની. જો તમારી મહેરબાની હોય તો એમાં વિશેષ કંઈક કરો. અબ ઘડીએ જ માધવજીની હાથ ઉગડાવું. પોસ્ટ માસ્તરે ઊભા થતાં કહ્યું અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા, એક શું 2 જોડ લુગડા વેતરાવી લે. અબ ઘડીએ જ માધવજીની હાથ ઉઘડાવું. પોસ્ટ માસ્તરે કહ્યું કે અત્યારે જ માધવજીની હાથ ઉઘડાવું છું. અને ઊભા થતાં કહ્યું, એક નહીં 2 જોડ લુગડા વેતરાવી લે. મિત્રો, અમારા વિડીયોની નવી અપડેટ જોવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને અને વધુને વધુ લાઇક અને શેર કરો. આ સિવાયના અમારા અન્ય માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન ચાલે છે. ફેસબુક અને ઇન્સ્ટામાં મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન.